નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વોની અંદર પ્રથમ ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશનો વિભાગ એ અને વિભાગ બી વિશે ચર્ચા કરીશું. આ જે ચેપ્ટર છે બોર્ડમાં એનું વેઇટેજ 5 માર્કનું છે. 1 માર્ક MCQ, 1 માર્ક VSQ વેરી શોર્ટ ક્વેશ્ચન જે સેક્શન બીમાં આવશે. એક ક્વેશ્ચન 3 માર્ક, ટોટલ 5 માર્ક એનું વેઇટેજ છે. તમે આ 2019-20નું રિઝલ્ટ જોઈ શકો છો. જો તમે પણ મહેનત કરશો તો તમે આનાથી પણ ખૂબ સારું પરિણામ લાવી શકો એમ છો. તો નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો જવાબ આપો. તો ક્વેશ્ચન નંબર 1 છે કે ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? તો જે ભાગીદારો પેઢીમાં મૂડી રોકે છે એને દર વર્ષે મૂડી પર વ્યાજ મળશે. એમની દ્રષ્ટિએ મૂડી પર વ્યાજ એ આવક છે મિત્રો. તો આપણો આન્સર આવશે સી. એ ભાગીદાર માટે શું છે? આવક. પણ અહીંયા ભાગીદારની જગ્યાએ એમ લખ્યું પેઢી માટે શું છે? તો પેઢી માટે ખર્ચ આવે, કારણ કે પેઢીએ વ્યાજ ચૂકવવું પડે તો પેઢી માટે ખર્ચ છે. જ્યારે ભાગીદારને મૂડી પર વ્યાજ મળે એના માટે આવક છે. તો અહીંયા આપણો આન્સર આવશે સી, આવક. કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાય છે? તો મૂડીની રકમ બદલાતી હોય એવી પદ્ધતિ એટલે કઈ? અસ્થિર. અસ્થિર એટલે શું? જે મૂડી ખાતામાં શરૂની મૂડી અને આખરની મૂડી વચ્ચે તફાવત જોવા મળે એને અસ્થિર કહેવાય. મૂડીની રકમ જો અસ્થિર હોય તો વ્યાજ પણ દર વર્ષે બદલાતું રહેશે મિત્રો. તો આપણો આન્સર છે એ, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. હંગામી અસ્થિર છે, એનું બીજું નામ હંગામી છે. હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય છે? તો હંગામી મૂડી પ્રથામાં એક જ ખાતું બનાવવામાં આવે છે, એટલે એન્ટ્રીઓ તમારે મૂડી ખાતે બતાવવી પડશે. તો ભાગીદારના ભાગનો નફો ક્યાં બતાવશો? તો ભાગીદારનો નફો મળે એના માટે આવક છે, તો એ નફો એના મૂડી ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવશે. તો આન્સર છે બી, ભાગીદારનો નફો એના મૂડી ખાતાની જમા બાજુ આવશે. જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે? તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં બે ખાતા બનાવવામાં આવે છે, એક મૂડી ખાતા અને બીજું ચાલુ ખાતું. તો ઉપાડનું જે ખાતું છે બંધ કરી એના ચાલુ ખાતે લઈ જવામાં આવે છે. તો આન્સર છે બી, ચાલુ ખાતે. જો અસ્થિર મૂડી ખાતું હોય, અસ્થિર, તો ઉપાડ ખાતું બંધ કરીને મૂડી ખાતે લઈ જવામાં આવે. પણ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડી ખાતામાં ફક્ત મૂડી લખાશે, એટલે ઉપાડનું ખાતું ચાલુ ખાતે લઈ જવામાં આવશે. ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? તો જો ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો પેઢી વ્યાજ વસૂલ કરશે, તો પેઢીની દ્રષ્ટિએ એ આવક ગણાય. તો પેઢીની દ્રષ્ટિએ આવક છે, અને આ આવક નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? તો ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે, તો જો ભાગીદારે ઉપાડ કર્યો હોય તો એને વ્યાજ ચૂકવવું પડશે, એટલે ભાગીદારની દ્રષ્ટિએ એ ખર્ચ છે. પણ એમ કે પેઢી માટે શું છે? તો પેઢીની દ્રષ્ટિએ આવક, કારણ કે પેઢી વ્યાજ વસૂલ કરશે. જ્યારે ભાગીદારે ચૂકવવું પડશે તો ભાગીદારની દ્રષ્ટિએ ખર્ચ છે. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે? તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો એનો ઉધાર બાકી કહેવામાં આવે.
અને જો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો તફાવત જમા બાજુ આવે, એને કહેવામાં આવશે વહેંચણી પાત્ર ખોટ. તો આન્સર છે ડી, વહેંચણી પાત્ર ખોટ. જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું? તો નિયમ એવો કહે છે કે જો ભાગીદારી કરારનામામાં તમે મૂડી પર વ્યાજની જોગવાઈ ન કરી હોય તો વ્યાજ ચૂકવી શકાતું નથી. તો ડી આવશે, કાંઈ નહીં. કારણ કે મૂડી પર વ્યાજની સ્પષ્ટતા તમારે કરારનામામાં કરવી પડે. જો કરારનામામાં સ્પષ્ટતા ના હોય તો મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ ગણી શકાતું નથી. જો ભાગીદારી કરાર પત્રમાં સ્પષ્ટતા ન હોય તો પેઢીએ ભાગીદારોને ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય? હા મિત્રો, આમાં ઘણી ચોપડીમાં થોડું આગા પાછી કરેલું છે. ઘણી ચોપડીમાં એવું છે કે પેઢીને, અહીંયા એની જગ્યાએ ને છે, ભાગીદારે ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય? હવે 1932 નો કાયદો એમ કહે છે કે જો તમે કરારનામામાં સ્પષ્ટતા ના કરી હોય અને જો કોઈ ભાગીદાર પેઢીને લોન ધીરે છે તો એને 6% લેખે વ્યાજ ચૂકવવામાં આવે છે. તો એ આવશે 6%. એ બી સી ની મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વહેંચણી પાત્ર નફો 66,000 હોય તો સી ને કેટલો નફો મળે? તો સી નો નફો જાણવો છે તમારે. તો સી ને કેટલો નફો મળે? તો એ, બી અને સી ની મૂડીનું પ્રમાણ 3:2:1 હોય, વર્ષનો વહેંચણી પાત્ર નફો 66,000 હોય તો સી ને કેટલો નફો મળે? અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરી નાખે છે. કારણ કે અહીંયા ધ્યાનથી વાંચો, આ મૂડીનું પ્રમાણ છે. તમારી પાસે નફા નુકસાનનું પ્રમાણ હોવું જોઈએ, અને જો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું ના હોય તો નિયમ એવો કહે છે કે નફો નુકસાન સરખે હિસ્સે વહેંચાશે. આ મિત્રો મૂડીનું પ્રમાણ છે, તો નફા નુકસાનનું પ્રમાણ નથી, તો સરખે હિસ્સે વહેંચીએ. તો એ, બી, સી ને આપણે સરખે હિસ્સે 1:1:1 કરીએ તો 66,000 તમારે 3 સરખા ભાગ પાડવા પડે. તો જે 66,000 છે એને 3 ભાગીદાર વડે વહેંચી દઈએ તો 66,000 ભાગ્યા 3, તો સી ના ભાગે નફો કેટલો આવે? 22,000. તો આન્સર આવશે બી, 22,000. દરેક ભાગીદાર બીજા ભાગીદારનો શું ગણાય? તો દરેક ભાગીદાર બીજા ભાગીદારનો પ્રતિનિધિ એટલે કે એજન્ટ ગણાય. કારણ કે એક ભાગીદારે કરેલા કાર્ય માટે દરેક ભાગીદારને જવાબદાર ગણવામાં આવે છે, એટલે પ્રતિનિધિ આવશે. તો એ પ્રતિનિધિ મિત્રો. 12મું લઈએ છીએ, ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી કેવી છે? તો 1932ના કાયદા મુજબ ભાગીદારી પેઢીના દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે. એટલે પેઢીની મિલકત કરતા દેવું વધે તો ભાગીદારોએ અંગત મિલકત વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડશે. તો આન્સર આવશે બી, અમર્યાદિત. કયું ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે? તો મિત્રો નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે. તો આન્સર આવશે સી, નફા નુકસાન ફાળવણી ખાતું. ભાગીદારના ઉપાડ પરનું વ્યાજ એ પેઢી માટે શું છે? તો પેઢી ઉપાડ પર વ્યાજ વસૂલ કરશે, એટલે પેઢીની દ્રષ્ટિએ સી આવક છે. તો આન્સર આવશે સી, આવક. ભાગીદારો વચ્ચે કરારનામું થયેલું ન હોય ત્યારે ભાગીદારો વચ્ચે નફો નુકસાન કયા પ્રમાણમાં વહેંચાય? તો જો ભાગીદારોએ કરારનામું બનાવેલું ના હોય તો નફો નુકસાન
સરખા પ્રમાણમાં વહેંચવામાં આવશે? તો આન્સર આવશે સી, સરખા પ્રમાણમાં. ભાગીદારી પેઢીમાં ભાગીદારોના મૂડી ખાતા રાખવા માટે કેટલી પદ્ધતિઓ જોવા મળે છે? તો મૂડી ખાતા રાખવાની મિત્રો બે પદ્ધતિઓ છે. એક અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને બીજી સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. તો બે આવશે. તો આન્સર છે બી. સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં મૂડી પર વ્યાજ કયા ખાતે ન થાય? તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં બે ખાતા બનાવવામાં આવે છે, એક મૂડી ખાતું અને ચાલુ ખાતું, જેમાં મૂડી ખાતામાં ફક્ત મૂડી નોંધવામાં આવે છે, જ્યારે મૂડી પર વ્યાજ છે એ ભાગીદારના ચાલુ ખાતે નોંધાય છે. તો આન્સર આવશે સી, ચાલુ ખાતે. સામાન્ય રીતે ચાલુ ખાતાની કઈ બાકી હોય છે? તો ચાલુ ખાતાની કોઈ પણ બાકી હોઈ શકે, ઉધાર પણ હોઈ શકે અથવા જમા પણ હોઈ શકે. તો સી આવશે, ઉધાર કે જમા. ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? તો જો ચાલુ ખાતાની જમા બાકી હોય તો ભાગીદારને વ્યાજ મળશે. ભાગીદારની દ્રષ્ટિએ આવક છે મિત્રો. તો સી આવશે, ભાગીદાર માટે આવક છે. પણ પેઢી માટે કે તો ખર્ચ આવે, કારણ કે ચાલુ ખાતાની જમા બાકી હોય તો પેઢીએ વ્યાજ ચૂકવવું પડે, તો પેઢી માટે ખર્ચ છે. જ્યારે ભાગીદારને વ્યાજ મળે તો એની દ્રષ્ટિએ આવક છે મિત્રો. તો સી આવશે. અસ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં મૂડી પર વ્યાજ કયા ખાતે નોંધાય? તો અસ્થિર મૂડી ખાતામાં ફક્ત એક જ ખાતું બનાવવામાં આવે છે, મૂડી ખાતું, જેથી મૂડી પર વ્યાજની નોંધ પણ મૂડી ખાતે કરવામાં આવશે. તો બી તમારો સાચો જવાબ છે મિત્રો, મૂડી ખાતે. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. ભાગીદાર એટલે શું? તો આન્સર છે, જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય અને સંયુક્ત રીતે ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. તો જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય છે તેઓ વ્યક્તિગત રીતે શું છે? ભાગીદાર, અને સંયુક્ત રીતે પેઢી અથવા ભાગીદારી પેઢી કહેવાશે. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા અને વધુમાં વધુ કેટલા ભાગીદાર હોય છે? તો આન્સર છે, ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 ભાગીદાર રાખી શકાય છે. ભાગીદારી કરારનામું એ પેઢીનું શું ગણાય? તો આન્સર છે કે ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ છે. કારણ કે પેઢીના બધા જ નીતિ નિયમો એક કરારનામામાં હોય છે. જેમ ભારત દેશનું એક બંધારણ છે એમ ભાગીદારી કરારનામું પણ એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ છે મિત્રો. ભાગીદારી કરારનામું તૈયાર કરવાનો હેતુ જણાવો. તો આન્સર છે, ભાગીદારો વચ્ચે ઊભા થતા મતભેદો કે પ્રશ્નોના નિરાકરણ માટે કરારનામું મહત્વનું છે. કરારનામામાં કરેલ જોગવાઈ અનુસાર ભાગીદારોના પ્રશ્નોના ઉકેલ લાવી શકાય છે. તો ભાગીદારી કરારનામું એટલા માટે બનાવવામાં આવે છે કે ભવિષ્યમાં જો ભાગીદાર વચ્ચે કોઈ મતભેદ ઊભા થયા, કોઈ પ્રશ્નો, કોઈ ઝઘડા ઊભા થયા, તેનું નિવારણ લાવવા માટે કરારનામું મહત્વનું છે. એટલે કરારનામાના આધારે એ ભાગીદારોના પ્રશ્નોના ઉકેલ પણ તમે લાવી શકો છો. ભાગીદારો વચ્ચે લેખિત કરાર ન હોય તો વહીવટી પ્રશ્નોનો નિકાલ કઈ રીતે થાય છે? ભાગીદારો વચ્ચે લેખિત કરાર ના હોય તો વહીવટી પ્રશ્નોનો નિકાલ 1932 ના ભારતીય ભાગીદારી કાયદાઓની
જોગવાઈ મુજબ થાય છે. આમ તો મિત્રો કરાર લેખિત કે મૌખિક હોઈ શકે, પણ લેખિત કરાર હિતાવ છે. પણ માન લો કે તમે લેખિત કરાર પણ નથી કર્યો, તો પછી ભાગીદારો વચ્ચે જે વહીવટી પ્રશ્નો છે એનો નિકાલ 1932 ના ભાગીદારી કાયદાઓની જોગવાઈઓને આધીન કરવામાં આવશે. ભાગીદારી પેઢીમાં ભાગીદારોના મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ જણાવો. તો ભાગીદારી પેઢીમાં ભાગીદારોના મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિઓ છે. એક સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, એનું બીજું નામ છે કાયમી મૂડી ખાતાની પદ્ધતિ, જેમાં ફક્ત એક જ ખાતું મૂડી ખાતું બનાવવામાં આવે છે. બીજું છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, એટલે કે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. સોરી મિત્રો, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં બે ખાતા બનાવવામાં આવે, એક મૂડી ખાતું અને બીજું ચાલુ ખાતું, જેમાં મૂડી ખાતામાં ફક્ત મૂડી નોંધાશે અને બાકીના વ્યવહારોની નોંધ ચાલુ ખાતામાં કરવામાં આવશે. જ્યારે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ફક્ત એક જ ખાતું મૂડી ખાતું બનાવવામાં આવશે અને ભાગીદારોને લગતા તમામ વ્યવહારોની નોંધ એ મૂડી ખાતામાં કરવામાં આવશે. સ્થિર મૂડી પ્રથામાં ભાગીદારનો નફો કયા ખાતે જમા કરવામાં આવે છે? તો સ્થિર મૂડી પ્રથામાં ભાગીદારનો નફો ભાગીદારના ચાલુ ખાતે જમા કરવામાં આવે છે. કારણ કે સ્થિર મૂડીમાં બે ખાતા બનાવવામાં આવે, એક મૂડી ખાતું અને બીજું ચાલુ ખાતું, જેમાં મૂડી ખાતામાં ફક્ત મૂડી નોંધાશે, બાકીના તમામ વ્યવહારોની અસર ચાલુ ખાતે આપવામાં આવશે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અમલમાં હોય ત્યારે ભાગીદાર વધારાની મૂડી કાયમી ધોરણે લાવે તો તેને કયા ખાતે જમા થાય છે? તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અમલમાં હોય ત્યારે ભાગીદાર વધારાની મૂડી કાયમી ધોરણે લાવે તો તે મૂડી ખાતે જમા થાય છે. કારણ કે પદ્ધતિ કોઈ પણ હોય, પણ જે મૂડી છે એ તો મૂડી ખાતે જ જમા કરવામાં આવે. અસ્થિર હોય તો પણ મૂડી ખાતે જમા થાય, અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો પણ જો ભાગીદાર વધારાની મૂડી લાવશે તો મૂડી ખાતે જમા થાય છે. જો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો પાકા સરવૈયામાં કઈ બાજુએ દર્શાવાય છે? તો આન્સર છે, જો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે. કારણ કે મિલકત લેણા એ ઉધાર બાજુ છે, એટલે જો ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો મિલકત લેણા બાજુ દર્શાવાય, અને ચાલુ ખાતાની જમા બાકી હોય તો મૂડી દેવા બાજુ દર્શાવાશે. વર્ષના અંતે ભાગીદારના ઉપાડનું ખાતું બંધ કરી મૂડી ખાતે લઈ જવાની આમ નોંધ. તો વર્ષના અંતે ભાગીદારનું ઉપાડ ખાતું બંધ કરવાની નોંધ થાય. ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે ભાગીદારના ઉપાડ ખાતે, ઉપાડની બાકી ઉધાર હોય તેનું ખાતું બંધ કરવા માટે આપણે જમા કરીએ. જો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય, પણ જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ચાલુ ખાતે ઉધાર થાય. તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે ભાગીદારના ઉપાડ ખાતે. નફા નુકસાન ફાળવણી ખાતું એ કયા ખાતાનો જ એક ભાગ છે? તો નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે મિત્રો.